हाँ। नव तत्व प्रवचन नंबर 66 पहुंची गया संतोष बेन। नव तत्व 66 प्रवचन આપણને આશ્ચર્ય થાય કે નવ તત્વમાં આટલા પ્રવચનો કેવી રીતે થઈ શકે। ભગવાનની કૃપાથી આજે 66મું પ્રવચન છે। વિશ્વના સર્વ જીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું। મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૌલભદ્રાધ્યાય જૈન ધર્મો સુમંગલમ શિવમસ્તુ જગતઃ પરહિતનિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાन्तु નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી ભવતુ લોકઃ। વિશ્વના સર્વજીવો નિર્જરા તત્વ આગળ વધતા પહેલા એક સુંદર નાના કથાથી આજના પ્રવચનની ખૂબ સુંદર વાત છે। આજે ઘણા લોકોમાં આ પ્રશ્ન હોય છે, એનું એક નાનકડું નિરાકરણ કરવાનો કથા દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો છે। એક નગરના શેઠ શ્રીમંત પોતાની સુંદર પેઢી ચાલે, એમને એક ને એક દીકરો, દીકરાને ધર્મમાં બહુ રસ, સવારે ભગવાનની સેવા પૂજા કરે, ભક્તિમાં ખોવાઈ જાય અને પછી પેઢીએ જાય। છોકરો મોટો થયો, શેઠ જુએ કે આ દીકરો, હું તો પેઢીએ વહેલો પહોંચી જાઉં છું, પણ દીકરો સેવા પૂજા કરી પ્રભુ ભક્તિ કરીને આવે છે, મોડો જાય। એટલે એક દિવસ શેઠે દીકરાને કીધું, દીકરા આ યુવાનીનો સમય છે, પૈસા કમાવાનો સમય છે, આ બધું પ્રભુ ભક્તિ તો તું મોટો થઈશ તારે થશે, તું વહેલાસર ઓફિસે પહોંચી જા, પેઢીએ પહોંચી જા। સંતોષભાઈ બધા આવી જ વાતો કરતા હોય છે, બરાબર ને? પોતાના છોકરાને કેવી શિખામણ આપે સંતોષબેન કે ભાઈ તું આ યુવાનીનો સમય છે, તું પૈસા કમાઈ લે, પછી તો ધર્મ થવાનો જ છે ને। છોકરો હોશિયાર હતો, ધર્મનો એને વિશિષ્ટ લાગણી હતી, ધર્મ એ જ આધાર છે એવી મનમાં એની ગણતરી હતી। એને પોતાના પિતા ચાલો કે ક્યાં, કે આપણે ગામને પાદરે જઈએ, અત્યારે મારે તમને એક વસ્તુ બતાવી છે। દીકરો પિતાને લઈ અને ગામને પાદરે પહોંચી ગયો, ત્યાં મોટું ઝાડ હતું અને ઝાડ નીચે પાળો હતો અને એમાં ઘણા બધા વૃદ્ધો બેઠા હતા અને વૃદ્ધો બેઠા બેઠા ટોળ ટપ્પા મારી રહ્યા હતા, એકબીજાની આખા ગામની કુથલી કરી રહ્યા હતા। દીકરાએ પિતાને બતાવ્યું કે જો પિતા, આ વૃદ્ધો છે, કોઈ ધર્મ કરે છે? આ બધા શું કરે છે? ટોળ ટપ્પા મારે છે, એકબીજાની મસ્કરી કરે છે, આખા ગામની વાતો કરે છે, ધર્મનું ક્યાંય નામ નિશાન છે? પિતાનું માથું શરમથી ઝૂકી ગયું। દીકરા તારી વાત સાચી છે। દીકરા જો પિતા, અત્યારે ધર્મ હું નહીં કરું તો હું વૃદ્ધ થઈશ તારે બી ધર્મ નહીં કરું। સંતોષબેન, જીવનનો કોઈ સમય એવો નથી કે આપણે ધર્મ ન કરીએ। આજે યુવાની છે, મારાથી ધર્મ થઈ શકે છે, હું ભગવાનની ભક્તિ કરી શકું છું, મારું શરીર મને સાથ આપે છે, મારી આંખો મને સાથ આપે છે, મારા કાન મને સાથ આપે છે। હું વૃદ્ધ થઈશ એટલે આંખે દેખાવાનું ઓછું થઈ જશે, કાને સંભળાવાનું ઓછું થઈ જશે, આ શરીરથી કોઈ ક્રિયા નહીં થઈ શકે, તો હું ધર્મ કેવી રીતે કરીશ? ધર્મ
માટે યુવાની વૃદ્ધાવસ્થા એ કોઈ કારણ નથી. ધર્મ તો જીવનમાં હંમેશા ઓતપ્રોત રહેવો જોઈએ. દીકરાએ આગળ કીધું કે જો પિતા તમને એક વાત કરું કે કેને એક રાજા હતો. રાજા એના ઘોડાને લઈને ફરવા નીકળ્યો. બન્યું એવું, ઘોડો ફરતા ફરતા રાજા ખૂબ આગળ નીકળી ગયા જંગલમાં. ખાસા આગળ નીકળી ગયા અને ઘોડાને બહુ તરસ લાગી. એટલે એક કુવા પાસે ત્યાં એક વૃદ્ધ ભાઈ ઉભા હતા, પાણી કાઢતા હતા. રાજા ત્યાં જઈને ઉભા રહ્યા અને વૃદ્ધને કીધું ઘોડાને તું પાણી પા, ઘોડાને બહુ તરસ લાગી છે. વૃદ્ધ ઘોડામાં કુવામાંથી જે ગરગડી હતી દોરડું નાખી અને પાણી ખેંચવા માંડ્યો અને પાણી બહાર લાવ્યો અને પાણી કાઢતા ગરગડીનો અવાજ આવે એટલે રાજા કહે છે વૃદ્ધને, ખેડૂતને, કે ભાઈ તું આ ગરગડીના અવાજમાં ઘોડો પાણી પીતો નથી, એટલે આ તું ગરગડી બંધ કર ને પાણી પીવડાય. એટલે ખેડૂતે રાજાને કીધું કે રાજા, તમારા ઘોડાને સમજાવી દો કે ગરગડીના અવાજ વગર પાણી મળશે નહીં. સંતોષબેન, આ ગરગડીના અવાજ વગર પાણી મળશે નહીં. યુવાન કહે છે જો પિતાજી, આ સંસારની ક્રિયાઓ તો ચાલ્યા જ કરે, એની અંદર ધર્મ નામની ગરગડી જોઈએ. એના વગર આ સંસારનું પાણી પીવા મળતું નથી. એટલે ધર્મ માટે કોઈ ઉંમર ભગવાને કીધી નથી. નાના 8 વર્ષના બાળકો પણ દીક્ષા લે છે અને યુવાનો પણ દીક્ષા લે છે, વૃદ્ધો પણ દીક્ષા લે છે. સંયમ જીવન નાની ઉંમરમાં પણ બાળકો લઈ લે છે. ધર્મની કોઈ ઉંમર નથી. ધર્મ હંમેશા જોડે જ રાખો, સતત ધર્મ રાખો. 24 કલાક આપણા જીવનમાં ધર્મ હોવો જોઈએ. આ બહુ સુંદર વાત છે. આપણે ગમે તે કરતા હોઈએ, ખાવાનું ખાતા હોઈએ ને સંતોષભાઈ, ત્યારે બી ધર્મ આપણી પાસે હોવો જોઈએ. શું ખાવું, શું નહીં ખાવું, કેટલું ખાવું, કેટલું નહીં ખાવું, એ બધું ધર્મ પ્રમાણે હોવું જોઈએ. તેથી ધર્મ આપણી સાથે સતત હોવો જોઈએ. કેવા કપડાં પહેરવા, કેવું બોલવું, કેવી રીતે ઊંઘી જવું, બધું ધર્મમાં લખેલું છે. એક એક વસ્તુ ધર્મ પ્રમાણે કેવું જીવવું, કેવી રીતે વેપાર કરવો, ક્યાં લગ્ન કરવા, પૈસાનો શું ઉપયોગ કરવો, મોટા સાથે કેવી રીતે વર્તવું, માર્ગાસારોના 32 ગુણો, આ બધું જીવનમાં ઓતપ્રોત ભણાઈ જાય. એ ધર્મ 24 કલાક આપણી સાથે રહે. આવી સુંદર વાતથી આજે નિર્જરા તત્વમાં આજે આગળ વધશું. નિર્જરા તત્વ ગઈ વખતે લીધેલું, થોડું નાનકડું પુનરાવર્તન કરી લઈશું. સંતોષભાઈ, નિર્જરા એટલે આપણને ખબર છે, નિર્જરા એટલે આત્મા ઉપર જે કર્મ બંધાયેલા છે એનું ખરી પડવું. હવે આ આત્મા કર્મોથી ક્યારથી બંધાયેલો છે? અનંત કાળથી આત્મા કર્મથી બંધાયેલો છે. એ બંધાયેલા કર્મોને, એ કર્મોમાંથી આત્માને મુક્ત કરવો એ નિર્જરા છે. એટલે નિર્જરાને જો 9 તત્વોની અંદર જે 9 તત્વો છે એમાં કેટલાક તત્વો જ્ઞેય છે એટલે જાણવા જેવા, કેટલાક તત્વો ઉપાદેય છે એટલે કરવા જેવા, કેટલાક તત્વો છોડવા જેવા છે અને કેટલાક તત્વો એવા છે જાણવા જેવા, અને ક્યારે છોડવું પડે. બરાબર. હવે નિર્જરા તત્વ એ શુદ્ધ ઉપાદેય તત્વ છે. એ હંમેશા કરવા જેવું છે. આપણા બંધાયેલા જે કર્મો અનંત કાળના, એને તોડવા માટે એક જ આ માનવ ભવ છે જે આપણે નિર્જરા દ્વારા આત્મામાં બંધાયેલા કર્મોને આપણે છોડી શકીએ, તોડી શકીએ, દૂર કરી શકીએ. એટલે શાસ્ત્રની અંદર નિર્જરાને શુદ્ધ ઉપાદેય તત્વ માનવામાં આવ્યું છે. શુદ્ધ ઉપાદેય તત્વો 9 તત્વોમાં 2 છે. કયા? એક નિર્જરા અને બીજો મોક્ષ. જો પુણ્ય છે ને ઉપાદેય ખરું, પણ ક્યારે પુણ્યને બી છોડવું પડે. આશ્રવ ઉપાદેય ખરું, પણ ક્યારેય આશ્રવને પણ છેલ્લે છોડવું પડે. ત્યારે શુદ્ધ ઉપાદેય તત્વ નિર્જરા અને મોક્ષ છે. પણ નિર્જરામાં આપણે બીજી 2 વાત કરેલી. નિર્જરા 2 જાતની, દ્રવ્ય નિર્જરા અને ભાવ નિર્જરા. દ્રવ્ય નિર્જરા એટલે કે જે
કર્મના પૂતગળો છે, કર્મના પૂતગળું ખરવું એ દ્રવ્ય નિર્જરા, અને એ વખતે જે મનમાં ભાવ હોય એ ભાવ નિર્જરા. દાખલા તરીકે આપણાથી ભૂલ થઈ ગઈ અને ભૂલની માફી માંગવા જવું, ભૂલની માફી માંગવી, એ વખતે જે કર્મનું ખરી પડવું માફી માંગીએ તારે, એ દ્રવ્ય નિર્જરા. ને માફી માંગવાના જે ભાવ છે એ ભાવ નિર્જરા. બરાબર. પછી આપણે આગળ બી વાત કરેલી કે નિર્જરા બે પ્રકારની હોય છે. કઈ કઈ સંતોષબેન? સકામ નિર્જરા, સકામ અને નિર્જરા, અકામ અકામ નિર્જરા. નિર્જરા. સકામ નિર્જરા એટલે શું? આપણે જે કઈ નિર્જરાની ક્રિયા કરીએ, જે કઈ તપ કરીએ, એ વખતે આપણા આત્માનું, આપણું પોતાનું લક્ષ્ય આત્મશુદ્ધિનું હોય. આત્મા પર જે મલિનતા લાગી ગઈ છે એ દૂર કરવાનું હોય, આપણા આત્માના દોષો દૂર કરવાનું હોય, આપણા કસાયોને કાઢવાના હોય, આપણા જે વિષયોની આસક્તિ છે એને કાઢવાની હોય, વૃત્તિની જે લપટતા એ કાઢવાની હોય. આ બધા પ્રત્યે આપણું જે લક્ષ્ય હોય એ દ્વારા જ્યારે આપણે તપ કરીએ તો આ બધી કેવી કહેવાય? સકામ નિર્જરા. બરાબર છે. આપણે ગઈ ખૂબ સુંદર દાખલો આપ્યો હતો. કોનો આપ્યો હતો? ધનના અણગારનો. સકામ નિર્જરા કેવી? પોતે માસક સમયને પારણે માસક સમય ના છઠને પારણે છઠ કરતા હતા. બરાબર. અને પોતાની નિર્જરા, અદ્ભુત નિર્જરા કર્મની કરતા હતા. એ સકામ નિર્જરા. અને અકામ નિર્જરા એટલે જે તપ કરે પણ તપમાં લક્ષ્ય આત્મશુદ્ધિનું હોય નહીં, પણ કંઈક સંસાર પ્રત્યેના વસ્તુઓ મેળવવાનું હોય. આજે કોઈ મુશ્કેલી આવી ગઈ હોય અને એના માટે આપણે આંબેલ કરીએ, તપ કરીએ, તે બધું શું છે? એ તપ ખરું, એ નિર્જરા ખરી, પણ કેવી નિર્જરા? અકામ નિર્જરા. અને અકામ નિર્જરાનું ફળ ઓછું મળે. કાં તો આપણે તપ એના માટે કરીએ કે સામે વાળાનું નુકસાન થાય, એવા ભાવથી જો તપ કરવામાં આવે. એવી રીતે બી લોકો તપ કરતા હોય છે કે હું આંબેલ કરું અને આ મંત્ર જપું તો મારો જે કોમ્પિટિટર છે એને આ ના મળે. આ બધું જે બીજાને નુકસાન થાય એ પ્રમાણે જે નિર્જરા કરે એ કેવું કરે? એ પોતે અનંતકાળના કર્મો બાંધે. બરાબર છે સંતોષબેન? અકામ નિર્જરા આપણે ગઈ તે અકામ નિર્જરાની ઘણી વાત કરેલી. દાખલા બી એક સુંદર આપેલા. અગ્નિ શર્મા છે, ગુણ શર્મા છે. બરાબર છે. હવે આજે આપણે આગળ વસ્તુ નિર્જરામાં, નિર્જરામાં શું કીધું છે કે તપો. નિર્જરા કેવી રીતે થાય છે? તો શાસ્ત્રમાં કીધું છે કે બે પ્રકારના તપથી નિર્જરા થાય છે. એક બાહ્ય તપ ને એક આભ્યંતર તપ. બાહ્ય તપ એટલે જે શરીર ઉપર જે કરવામાં આવે, શરીરને તપવામાં આવે, શરીર દ્વારા સહન કરવામાં આવે, એ બધું બાહ્ય તપ. અને આભ્યંતર તપ એટલે જે મન ઉપર જેની ક્રિયા થાય એ બધું આભ્યંતર તપ. તો સૌથી પહેલું સંતોષબેન કયું તપ છે? અનશન. બાહ્ય તપ સૌથી પહેલું અનશન. આજે અનશનની આપણે વાત કરવી છે. અનશન, અનશન કયા શબ્દનું બન્યું છે? અન વત્તા અસન. અન વત્તા અસન. અસન એટલે ખાવું, અન એટલે છોડવું. નહીં ખાવું એ અનશન. બરાબર છે. તો શાસ્ત્રમાં ખોરાકના આપણે ત્યાં 4 ભાગ પાડવામાં આવ્યા છે. સૌથી પહેલો કયો? અસન. પછી પાણમ, ખાયમ, પાણમ, પછી ખાઈમમ, ખાઈમમ અને સાઈમમ, સાઈમમ અને સ્વાદિ. બરાબર. સાયમ, સ્વાદિ. બરાબર છે. તો સૌથી પહેલું અસણમ એટલે એવો ખોરાક કે જે ખાઈએ છીએ આપણું પેટ ભરાય. બરાબર છે. કેવો? દાળ ભાત રોટલી શાક ફરસાણ મીઠાઈ બધું આપણે જે ખાઈએ એનાથી આપણું પેટ ભરાય, એ બધું અસણ કહેવાય. પછી પાણમ, પાણમ, પાન, જેનાથી આપણી તરસ છીપાય, બરાબર, તૃષ્ણા છીપાય, એ પાણી, પાનમ. બરાબર છે. બીજું ખાયમ. ખાયમમાં શું આવે? મુખવાસ. જો ખાયમ શું આવે? હા, થોડું આપણે મુખવાસ ના આવે. એની અંદર સૂકો મેવો ખાઈએ, એનાથી પેટ ના ભરાય.
પેટ ના ધારો ભરાય. કે હા બહાર નીકળ્યા, થોડી ચા પી લીધી, પેલા બે હા ચણા થોડા સિંગ ચણા ખાઈ લીધા, તો આ બધું ખાઈમાં આવે. આપણે એનાથી ખાઈમાં. પેટ હા ભરતા નથી. હા જેનાથી પેટ ના ભરાય તો ખાઈ. અને છેલ્લું હમ. સ્વાદિમ. સ્વાદિમ એટલે મુખવાસ એમાં છે. મુખવાસ. જમ્યા હા પછી લવિંગ ખાઈએ, તજ ખાઈએ, પાન ખાઈએ, હા આ બધું દવા લઈએ, આ બધું સ્વાદિમમાં આવે. બરાબર. સારું. હા હા. હવે 24 એટલે શું સંતોષબેન? 4 આહારનો ત્યાગ. બધું પાણમ ખાઈમ સાયનમ 4 આહારનો ત્યાગ એ 24. હવે તિવિહારમાં કયા કયા આહારનો ત્યાગ આવે? 3 અસનમ, ત્યાગ. ખાઈમ અને સ્વાદિમ. ફક્ત ખાલી પાણીની છૂટ. બરાબર. હા અને દુહિહારમાં શું શું બંધ થાય? દવા. અસનમ એને ખાય. સ્વાદિમની છૂટ હોય. દવા. હા હા. દવા, પાણી અને સ્વાદિમ 2 વસ્તુની છૂટ. બરાબર. હા બેની છૂટ. હા આવી ગયો. જો આપણે હા એક આહાર ઉગતો નથી. એક આહારમાં શું આવે? એકલું અસમની છૂટ આવે. અસમ એકલો બંધ અસન. થાય. હા હમ. જો આપણું છે ને પ્રતિક્રમણમાં ઓછું પચકાણ શેનું લેવાનું હોય? નવકારશી સવારનું પચકાણ નવકારશી. બરાબર. રાતના દિવસના પ્રતિક્રમણમાં ચોવીયાર. ઓછું દુવિહારનું આવે. ચોવિયાર. દવા હા લેવી હોય, હા, તો આમ તો દુધિયાર. 24 હોય. હા. અને આમ તો સીધું કીધું ઓછું તિવિહાર તો કરવો જ જોઈએ. પણ છતાં કોઈ કારણસર શરીરની એવી તકલીફ હોય તો તમે દુવિહારનું પણ પચખાણ લઈ શકો છો. બરાબર છે. સંતોષબેન, બરાબર ને? તો હા આ બધા જી ગુરુજી. પચખાણ, આ બધું સમજાવવામાં આવ્યું છે. બરાબર છે. હવે આપણે ત્યાં અણસણના 2 પ્રકાર આપવામાં આવ્યા છે. એ વસ્તુ આજે જરા સમજીએ છે. એક પ્રકાર કયો? કે જે સમય સાથે બંધાયેલું હોય. અણસણ એટલે જે ઉપવાસ કરીએ, ગમે તે કરીએ, જો આપણા બધા વ્રતો છે, નવકાશી કરીએ, એ શેની સાથે બંધાયેલું છે? સમય સાથે. બરાબર. એકાશનું કરીએ તો ભાઈ એક દિવસમાં એક જ વાર ખાવાનું, એટલે એક દિવસનો આપણો સમય. બરાબર છે. ઉપવાસ એક ઉપવાસ કર્યો તો 1 દિવસ, 2 ઉપવાસ કર્યો તો 2 દિવસનો. બરાબર છે. છઠ બરાબર છે. પછી અક્ષમ કરીએ તો 3 દિવસનો. એટલે આ બધી જે આપણી તપની ક્રિયાઓ છે એ બધી સમય સાથે બંધાયેલી છે. એને કયું અણસણ કે છે? એને ઈતવર અણસણ કે. કયું? જે સમય સાથે ઈશ્વર. બંધાયેલું છે. સંતોષબેન. અને બીજું છે યાવત કતિક. યાવત હા, કતિક. યાવત જીવ. હા, યાવત પથિક એટલે જાવ જીવનું અણસણ. એ પોતે જીવ નક્કી કરે કે મરતા સુધી મારે અણસણ છે, મારે ઉપવાસ છે, મારે કશું ખાવું નથી. મૃત્યુ પર્યંત આ જે ચાલુ રહે એ બધું કયું કહેવાય? ઈજાપતિ. બરાબર છે. આપણે ત્યાં પૂર્વમાં ઘણા એવા દાખલા હતા કે જે પોતે અણસણ કરી અને પોતાનું આયુષ્ય છોડી દેતા હતા. પોતાના મૃત્યુ પર્યંત સુધી અણસણ કરે. શાલીભદ્ર, ધનાણગા, એવા તો અનેક આપણે જો એના પર આ પાલીતાણામાં કેટલા મુનિઓ મોક્ષે ગયા? કરોડો. બધા કેવી રીતે કરતા હતા? ત્યાં પાલીતાણા પર અને અણસણ કરતા હતા. અણસણમાં ઉભા રહેતા હતા, સૂતા હતા. ચંદન સુતા અણસણ કરે. અને એ અણસણમાં પોતાનો જીવ, પોતાના દેહનો ત્યાગ કરીને જીવ કેવળ જ્ઞાન પામીને મોક્ષે જાય. તો આ પ્રકારનું જે અણસણ છે એ યથાકથિત અણસણ. આપણે ત્યાં ઉપવાસ તો બહુ થતા હોય છે. માસક સમયનું એ બી ઈતવર અણસણ કહેવાય, જે સમયને બંધાયેલું છે. આપણે વાત એ કરવી છે કે સંતોષબેન, શાસ્ત્રમાં આપણે ત્યાં બહુ સુંદર વાત કરી છે કે તમે ઉપવાસ કરો છો. આજે ઉપવાસ પાસેનું જે સકામ નિર્જરા કહેવાય એ વસ્તુ ભૂલાઈ ગયેલી છે મોટે ભાગે. ઉપવાસ શેના માટે કરું છું એ ખ્યાલ હોતો નથી. અને 28નો
28 કરે, માસિક ક્ષમણ કરે, હા 16 ઉપવાસ કરે, 15 ઉપવાસ કરે, અને પછીનું પારણું રાખે, અને ભાઈબંધોને, મિત્રોને, સગાવાલાને ક્યાં બોલાવે? હોટલમાં. હોટલ. બરાબર. અને બીજા દિવસે રાત્રિ ભોજન ચાલુ થઈ જાય. સંતોષભાઈ, તો જી હવે ઉપવાસ કર્યો, એની પાછળનું રહસ્ય તો કોઈ સમજ્યું નથી. અભક્ષ્ય ખાવાનું ચાલુ થઈ જાય તરત. તો શાસ્ત્રે કીધું છે કે તમે જે આ બધા સુંદર તપો કરો છો એની પાછળની આશય શુદ્ધ રાખો, નહીં તો ફરીથી આવા પાપમાં પડી જશો તો આ નિર્જરા જે કરેલી છે એનું જે કર્મ ખપાયા છે એનાથી વધારે નવા તમે કર્મો બાંધશો. આચાર્ય ભદ્રગુરુ મહારાજ સાહેબના જીવનમાં એક સુંદર દાખલો છે સંતોષભાઈ. એક વખત એ વિહારમાં કરતા કરતા એક નાનકડા ગામમાં પહોંચ્યા હશે. ગામ નાનું હતું. ઉપાશ્રમે બેઠા અને ત્યાં 7 શ્રાવિકાઓ આચાર્ય ભગવાનને વંદન કરવા આવી. સાથે સાથે શ્રાવિકોએ આચાર્ય ભગવાનને વંદન કર્યા અને કીધું કે અમને પચખાણ આપો ઉપવાસનું. આચાર્ય ભગવાનને આશ્ચર્ય થયું કે આજે ઉપવાસ છે એનો, કે અમારે બધાને વર્ષી તપ ચાલે છે અને આજે ઉપવાસ છે એટલે તમે એમને ઉપવાસનું પચખાણ આપો. નાનકડા ગામમાં બહેનો વર્ષી તપ કરે છે જાણીને સાહેબને બહુ આનંદ થયો. સાહેબે ઉપવાસનું પચખાણ તો આપ્યું, પણ કીધું કે હવે મારે તમને એક વધારે પચખાણ આપવું છે. સાંભળો, આ વાત સાંભળવા જેવી છે. તો બહેનોએ કીધું સાહેબ કયું પચખાણ? કે તમે આજે ઉપવાસ કરો છો, સાથે નક્કી કરો કે ઘરમાં બિલકુલ ક્રોધ કરીશ નહીં. સંતોષબેન, ઇન્દિરાબેન, મુંડાબેન, જી સાંભળો જી સુરેશભાઈ, કે તમે આજે ઉપવાસનું પચખાણ બહુ સારું છે, સાથે તમે આજે ક્રોધ કરતા નહીં. અને આચાર્ય સાહેબ કહે છે ભારે દુઃખની વાત, એક બહેને પણ હાથ જોડ્યા નતા. એટલે આપણે ત્યાં ઉપવાસ તો થઈ જાય છે, બાહ્ય તપ તો થાય છે, પણ અભ્યંતર તપ તરફ લક્ષ્ય હોતું નથી. શું થાય? સાધુ ઘણો તપ્યો હતો, ધડતો મન વૈરાગ, શિષ્યના ક્રોધ થકી થયો ચંડકોશીઓ નાગ. બરાબર. આપણે ત્યાં આ સુંદર વાત આવે છે કે ભાઈ તમે માસિક ક્ષમણને પારણે માસિક ક્ષમણ કરો, અને જો તમે તમારા અધ્યવસાયમાં સુધારો ન કરો તો તપની મહત્તા શું? આપણે આ બધા જે તપ કરવાના છે, ભલે નાનું તપ કરો, ભલે તમે, પણ એની સાથે તમારા આત્મા પરના કર્મો ખપાવવાના છે, તમારી આહાર સંજ્ઞાને તોડવાની છે. એ લક્ષ્ય સાથે કરો, તેના પરિણામ અદ્ભુત મળતા હોય છે. બરાબર છે. આપણી સામે 2 દાખલા છે, એક અગ્નિ શર્મા અને ભગવાન મહાવીર સ્વામીનો પૂર્વભાવનો જીવ. કયો? નંદન ઋષિ. નંદન ઋષિએ કેટલા માસિક ક્ષમણ કર્યા એમના જીવનમાં? 11 લાખ ઉપરાંત. કેટલા? 11 લાખ 11 લાખ 11 લાખ 41 ઉપરાંત એમને માસિક ક્ષમણ કરેલા છે. અને તીર્થંકર નામ કર્મ બાંધ્યું. અને આ બાજુ અગ્નિ શર્માએ બી કેટલા માસિક ક્ષમણ કર્યા છે, પણ શું બાંધ્યું? એને એક જ હતું કે ગુણ શર્માને દરેક ભવે મારો. આ તપના પ્રભાવથી. અને શું થયું? કાળ સુધી એ આ સંસારમાં ભ્રમણ કરશે, કેટલો સમય નારકીમાં વિતાવશે. એટલે તપ કરતા કરતા આપણા અધ્યવસાય શુદ્ધ થાય, આપણી મલિનતા જતી રહે, આપણા દોષો દૂર થાય. એ લક્ષ્ય સાથે આપણે આ અણસણ કરવાનું છે. બરાબર છે. દરેક જે તપ બતાવ્યા છે બધા તપ પાછળ આ સુંદર ભાવનાથી આપણે તપ કરવાનું છે. હવે બીજું કયું છે? ઉણોદરી. બરાબર. ઉણોદરી. ઉણોદરી એટલે ઊણ વત્તા ઉદર. ઊણ એટલે ઓછું, એટલે ઉદરમાં ઓછું રાખવું, એટલે ખાતી વખતે ઓછું ખાવું. બરાબર. હવે શાસ્ત્રમાં લખેલું છે કે પુરુષને કેટલા કોળિયા હોય? 32. 32.
અને સ્ત્રીને 28. 28. બરાબર. એટલે હમ. આપણે ખાવા બેસીએ ત્યારે 32 કોળિયા કે 28 કોળિયાથી ઓછું ખાવું એ ઉણોદરી. કેવું કેવું સહેલું તપ છે. થાય કે ના થાય? જેનાથી ઉપવાસ નથી થતો એ બધા આ તપ બિલકુલ આરામથી કરી શકે. બરાબર છે. પોતે નક્કી કરવાનું કે પોતે જમવા બેઠા છે તો આનાથી વધારે 32 થી ઓછા 28, 10, 15 પોતાની જે શક્તિ છે શરીરની એ પ્રમાણે આ ઉણોદરી તપ કરવાનું. પણ આપણી મુશ્કેલી સંતોષબેન કેવી છે? કોઈની ઘેર ગયા અને કોઈના લગ્નમાં ગયા અને આજે મીઠાઈ છે, રસ છે, ફરસાણ ભાવતું છે તો કોળિયા યાદ રહે? 32 નથી રહેતા. શું યાદ રહે? બધું બેસીએ. ઘેર 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 મીઠાઈનો એક ટુકડો ખાતો હોય ત્યાં તો કેટલા થઈ જાય ખબર ના પડે. અમારે એક મિત્ર હતા, તમે બધા યુવાનીની વાત છે, અમે કોલેજમાં ભણતા હતા ત્યાંની વાત છે. તો મહાવીર જૈન વિદ્યાલયમાં દર રવિવારે ફીસ્ટ હોય. જે બધા મહાવીર જૈન વિદ્યાલયમાં ગયા ભણતા હશે એમને બધાને ખબર કે દર રવિવારે ફીસ્ટ હોય અને ફીસ્ટમાં મીઠાઈ હોય. તો ગુલાબજાંબુ બને ને તો બધાને બહુ ભાવે. તો શું છે, પોતાના મિત્રોને બોલાવી લાવે, પૈસા ભરે. એક તો હશે 50, 35 રૂપિયા કે 25 રૂપિયા ભરીને મિત્રોને બોલાવી લાવે અને ગુલાબજાંબુ કેટલા ખાય? સરસ લાગે. કેટલા ખાય? અમારો એક મિત્ર છે ને 60-70 ગુલાબજાંબુ ખાઈ જાય. એટલે કહેવાનું શું કે આપણે ઉણોદરી તપ બી કરવાનું અઘરું હોય છે. એ બી તમારી વૃત્તિ, તમારા મનને કાબુમાં લેવાનું હોય છે. બરાબર છે. આવા ઉણોદરી તપ જો આજે સાયન્સમાં પણ છે ને ઉણોદરી તપનું બહુ મહત્વ છે. આજે તમે મેડિકલ સાયન્સ વાંચશો એટલે ચોખ્ખું લખેલું છે કે તમે પેટ ભરીને ન ખાઓ, તમે પેટમાં ઓછું ખાઓ એટ એ ટાઈમ, લાઇટ ફૂડ, તો તમારા આટલી વસ્તુ તમારા શરીરમાં સુધરશે. સૌથી પહેલું તમારું વેટ ગેઇન નહીં થાય. ઓબેસિટી. પૂર્ણિમાબેન, ઇન્દિરાબેન, તમે જો ઉણોદરી તપ કરો સૌથી પહેલો ફાયદો શું થાય? વેટ વધે નહીં, વેટ લોસ. પછી બીજું, શરીરમાં એસિડિટી ન થાય. આજે વધારે ખાઓ ને તો એસિડિટી થાય, ગેસ થાય, પછી શું થાય? પછી રિફ્લક્સ થાય. તો તમે ઓછું ખાઓ તો એસિડિટી ના થાય, રિફ્લક્સ ના થાય. હા, હજુ આગળ કહે છે જો ઓછું ખાવાના કેટલા ફાયદા છે વિજ્ઞાન પણ આપણને કહે છે. બરાબર છે. તો ત્રીજો ફાયદો શું થાય કે તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે. હા, તમે વધારે ખાઓ તો પેનક્રિયાસને કામ વધારે કરવું પડે, જે કરે નહીં. તો તમારું ઇન્સ્યુલિન જનરેશન બહુ કરવું પડે. એટ એ ટાઈમ ખાઓ તો તમે ઓછું તમારે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે, બ્લડ પ્રેશર બી કંટ્રોલમાં રહે. જો આ બધું વિજ્ઞાન કહે છે. તમે વિજ્ઞાન, મેડિકલ સાયન્સ તમે ખોલશો તો વાંચશો કે તમે ઓછું ખાવ તો શું શું ફાયદા થાય છે. તો બધા ફાયદાને બતાવેલા છે. સૌથી પહેલા વેટ લોસ થાય, બીજું ગેસ ના થાય, એસિડિટી ના થાય, બીજું તમારી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે, ચોથું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે, પાંચમું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે, હજુ આગળ ડાયજેશન એકદમ સરસ થાય. તમે ઓછું ખાઓ તો બધું પચી જાય. આપણે કેટલું ખાઈએ ઇમ્પોર્ટન્ટ છે કે કેટલું પચે ઇમ્પોર્ટન્ટ છે સંતોષભાઈ? પચે. બરાબર. ખોરાક કેટલો પચે ઇમ્પોર્ટન્ટ છે. શરીર એનું પચાય અને એનું કેટલું ધાતુમાં પરિવર્તન કરે ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો શું થાય? એ કાચો આમ થઈ જાય. કાચો આમ થઈ જાય એટલે શરીરમાં અનેક જાતના રોગો થાય. આજે સાંધાના રોગો છે, એ બધા રોગો છે ને કારણ છે. આજે પેટના રોગો છે તો ઓછું ખાવાના કારણે નહીં, વધારે ખાવાના કારણે. આજે ભગવાને જે ધર્મ આપ્યો છે ખોરાકનો, અદ્ભુત આપ્યો છે. આજે બધા કહે છે કે જૈન ધર્મમાં પ્રમાણે તમે ખોરાક ખાઓ એ પ્રમાણે તમે જીવો તો શરીરમાં એક બી રોગ થાય નહીં. બરાબર છે. તો ડાયજેશન સુધરે. અને હજુ આગળ વાત કરી છે તમારી મેન્ટલ એલર્ટનેસ,
અદભુત રહે. તમે વધારે ખાઓ શું થાય સંતોષભાઈ? તરત સુવાનું મન થાય, બરાબર ને? કામ કરવાનું મન ના થાય. બેન વધારે ખાઈએ તો શું થાય? ખૂબ વધારે ખાઈએ, તરત બહુ જ પીધો હોય આજે, શું થાય? તરત ઊંઘી જવાનું મન થાય. એટલે મેન્ટલ એલર્ટનેસ જતી રહે. એટલે ઓછું ખાઓ તો મેન્ટલ એલર્ટનેસ રહે. આ ઉણોદરી તપ છે. વિજ્ઞાન બી એને સમર્થન આપે છે. અને આપણા માટે જે લોકો ઉપવાસ ન કરી શકે એને પોતે પોતાનું ઉણોદરી તપ દ્વારા પણ પોતાને નિજરા કર્મની નિજરા કરી શકે છે. આશય શુદ્ધ રાખી પોતાનાથી ઉપવાસ થતો નથી એવો વિચાર રાખી એ જીવ કશો વાંધો નહીં, હું આજે ઓછું ખાઈશ, 1 રોટલી ખાઈશ, 2 જ રોટલી ખાઈશ, એનાથી વધારે નહીં ખાઉં, ફરસાણ 1 જ ખાઈશ, ફરસાણ નહીં ખાઉં, આ બધું આટલી જ વસ્તુ ખાઈશ, આટલા કોળિયા ખાઈશ, આ બધું તમે ઉણોદરીમાં. અને પછી આગળ આવે છે કયું? વૃત્તિક સંક્ષેપણ. બરાબર. ત્રીજો તપ કયો? વૃત્તિ સંક્ષેપ. હા, વૃત્તિક સંક્ષેપ એટલે શું? દ્રવ્ય. પોતાની વૃત્તિને કાબુમાં રાખવી. વૃત્તિને કાબુમાં રાખવી એટલે શું? કે આપણે જમવા ગયા હોય અને ત્યાં 50 આઈટમ હોય ને તો 50 આઈટમ ખાવાનું મન થાય. તો કે આજે પેલું આ ચાઇનીઝ છે જરા ચાખી લે ને, પેલું આ મેક્સિકન છે એ બી જરા ખાઈ લે, ઢોસો બી આજે એનો બહુ સરસ છે, પાણીપુરી બી સરસ છે. તો આ જીવની આ વૃત્તિ છે કે પોતે પોતાની વૃત્તિને ખાવાની આહારને કાબુમાં નથી રાખી શકતો. અને જેટલું હોય એટલું ખાવાનો મનમાં વિચાર થાય, અભિપ્રાય થાય અને ખાય. કોઈ મિત્રની એમાં ગયા હોય લગ્નમાં, લગ્નની પાર્ટી હોય તો આજે કેટલી આઈટમો બનતી હોય છે. પહેલા છે ને આજે 50 અરે 500 આઈટમ બનતી હોય છે. 5,000 રૂપિયાની ડીશ હોય અને કેટલી આઈટમો હોય અને એકબીજાની વિરુદ્ધ હોય. એ બધી વાત આપણે કરશું. પણ વૃત્તિક સંક્ષેપ એ નક્કી કરે કે આજે તમે આનાથી આટલાથી વધારે દ્રવ્યો ખાશા નહીં. જો આપણે ત્યાં મહાપુરુષો કેવા થઈ ગયા. અત્યારે ભોન ભાનુ સુરી મહારાજ આંબેલી હોળી કરે, વર્ધમાન તપની હોળી, 108 વર્ધમાન તપની હોળી હોય અને કેટલા દ્રવ્યો વાપરે સંતોષભાઈ? 2 દ્રવ્ય, માત્ર 2 દ્રવ્ય, એ બી રોટલી અને કરિયાતું, એનાથી આંબેલ કરે, હોળી આખી કરે. આવા મહાપુરુષો આપણે ત્યાં થઈ ગયા છે. એ પોતે આખા જીવન પર આનાથી વધારે દ્રવ્યો એવો આખા જીવન એના માટે પોતાની વૃત્તિને કંટ્રોલમાં રાખવા માટે, પોતાની આહાર વૃત્તિ ખોરાક જોઈ અને જે લલચાય છે, મન લલચાય છે એને કાબુમાં રાખવા માટે. અને આ બધી કર્મની નિર્જરા છે. અને આ રીતે કર્મની નિર્જરા વૃત્તિક સંક્ષેપણ બહુ સુંદર વાત છે. આજે મહાપુરુષ મોટા મોટા અભિગ્રહ ધારણ કરે. શાસ્ત્રમાં બહુ સુંદર વાત કરી છે કે અભિગ્રહ ધારણ કરે, અભિગ્રહ 4 વસ્તુ લઈને ધારણ કરે. ભગવાન મહાવીર સ્વામીએ જે ચંદ્રમાળા વખતે અભિગ્રહ ધારણ કર્યો એમાં 4 વસ્તુને ધ્યાનમાં રાખી હતી: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને દ્રવ્ય શું હતું એમને અભિગ્રહમાં? અડદના બાકુરા. બાકુડા. બરાબર. પછી ક્ષેત્ર શું હતું? જે વરાવે એનો પગ ઉમરાની એક અંદર ને એક પગ અંદર હોય, આ ક્ષેત્ર હતું. કાળ કયો હતો? બેડિયો મધ્યાહન પછીનો. બરાબર. સંતોષબેન, તમે વાંચ્યું છે ને? અને ભાવ શું હતા? ભાવ શું હતા? એને અઠમ હોય, આંખમાં પાણી હોય, આંખમાં આંસુ, આંખમાં આંસુ. બરાબર. પગમાં બેડી. તમે જુઓ કેવો અભિગ્રહ હતો. દ્રવ્ય ક્ષેત્ર આવો
કેવો અભિગ્રહ, અને આવો અભિગ્રહ કોણ પૂરું કરે? કેટલા કેટલા 5 6 25 દિવસ દિવસના બોલાવાયા, બરાબર ને? આવે છે ને? 25 પાંચમાં ભગવાન 5 મહિના ને 6 કેટલા 6 દિવસ ને? નહીં 25 25 દિવસ 5 મહિના ને 25 દિવસ. 5 મહિના ને 25 દિવસ. તો 5 હા. મહિના ને 25 દિવસ સુધી ભગવાન મહાવીર સ્વામી પોતાનો અભિગ્રહ પૂર્ણ કરવા માટે ઘેરે ઘેર ફરતા હોય. સવારે જઈને સાંજે પાછા આવે, અને છેલ્લે 5 મહિના ને 25 દિવસે ચંદનબાણાના હાથે અભિગ્રહ પૂર્ણ થાય. અદભુત વાત છે. મારું કઈક એમાં છે ને, કઈક મારા મનમાં એક આ વિચાર છે, સાચો ખોટો ખબર નહીં, પણ મને લાગે છે કે વિચાર મૂકું અહીંયા, કે એ જમાનાની અંદર સંતોષબેન ભગવાને આવો અભિગ્રહ કેમ ધારણ કર્યો હશે? એની પાછળનું રહસ્ય શું હશે? તો મને એક આવો વિચાર આવે છે કે મેં કોઈ સાથે વાત નથી કરી, પણ એક મૂકવા માટે સાહેબ ગુરુ મહારાજ કે તે દાસી પ્રથાઓ ચાલતી હતી. જો ચંદનબાણાનું જીવન જુઓ, એ અને એ કોણ હતા? રાજકુમારી હતી, રાજકુમારી. હા. બરાબર? હા. અને એના પિતા પર ચંડપ્રદ્યોતે યુદ્ધ કર્યું, અને એના પિતાને એના પિતા મારી કાઢે, કારણ કે એમને છોડી ભાગી જવું પડ્યું. અને એની માં દીકરીને રાજાના સૈનિકોએ પકડી લીધી. પકડી લીધા પછી આ અત્યંત સ્વરૂપવાન હતી. તો એની માતાને તો મને પકડી અને રાજા ક્યાંક લઈ જશે, કાં તો મને મૂકશે. એટલે એ જમાનામાં આવી પ્રથા હતી, દાસી પ્રથા હતી. તો એની માં ત્યાંથી જીભ કચરીને મરી ગઈ. અને ચંદનબાળા 15-16 વર્ષની છોકરી, એકદમ સ્વરૂપવાન, એને ચોટે લાઈને વેચી. એટલે આ દાસી પ્રથા એક ચાલુ હતી. અને ભગવાન મહાવીરના સમયની આ વાત છે. બંને રાજાઓ ભગવાન મહાવીરના પરમ એ વખતની વાત છે. અને ભગવાને જોયું કે દાસી પ્રથા બહુ ખરાબ છે, એટલે આવો અભિગ્રહ એમના મનમાં ધારણ કર્યો કે દાસી પ્રથાને તોડીએ. અને ચંદનબાળાના હાથે એમણે લીધું. એટલું જ નહીં, જ્યારે પોતે શાસનની સ્થાપના કરી તો ચંદનબાળાને સૌથી પહેલી પોતાની એ બની, બરાબર ને? સાધ્વી છે. તો આવું કઈ ઊંડું રહસ્ય ભગવાન એ જમાનામાં હશે. અત્યારે વાત બહાર નથી, આપણને ખ્યાલ નથી આવતો, પણ એક પોસિબિલિટી ખરી કે આવી દાસી પ્રથાને તોડવા માટે સમાજની અંદર જે કુરિવાજો હતા, કુપ્રથાઓ હતી, એ તોડવા માટે ભગવાન આવા અભિગ્રહો ધારણ કરતા હશે. આજે બી મહાપુરુષો આવા અભિગ્રહ ધારણ કરતા હોય. એક સાધી મહારાજે વાત યાદ આવે છે, સાધી મહારાજે અભિગ્રહ ધારણ કર્યો. સંતોષબેન ઇન્ડિયન મેં સાંભળવા જેવો છે. પોતે ચપ્પુથી કોઈ પીરસે, ચપ્પુથી પીરસે ત્યાં સુધી મારે કશું વસ્તુ વાપરવી નહીં. ચપ્પુથી પીરસે ત્યારે મારો અભિગ્રહ પૂર્ણ થાય. શું? ચપ્પુથી. ચપ્પુમાં જેટલું દ્રવ્ય આવે એટલે ચપ્પુ એક ક્ષેત્ર થયું. દ્રવ્ય ચપ્પુ પર જે દ્રવ્ય થયું, અને કોઈ માણસ પીરસે ભાવ થયો. તો સાધુજીએ નો આ અભિગ્રહ, આવો અભિગ્રહ કોને ખબર પડે? બોલવાનું તો હોય નહીં. તો દિવસોના દિવસો જાય છે. સાધ્વી ભગવાન કાયમ ગુજરી માટે જાય તો કોઈ ચપ્પુથી વરાવે, કોણ ચપ્પુથી વરાવે? પણ એક વખત જો મહાપુરુષોનો અભિગ્રહ હોય છે ને, તો અભિગ્રહ પૂર્ણ થવાની પણ શક્યતા હોય. એમના મનની અંદર પોતે અભિગ્રહની દળતા કેટલી છે, એની પાછળનો આશય શું છે, એ બધું ધ્યાન રાખી અને અભિગ્રહ પૂર્ણ બી થતા હોય છે. તો એક જે સાધુજી મહારાજ સાહેબ એક બેટા ગુજરી ગયા. બેન બહુ જ ઉતાવળમાં હતા. ગુજરી આયા, ખ્યાલ ના રહ્યો, ગભરી ગયા. ચપ્પુ પડ્યું હતું. ચપ્પુ હાથમાં લઈને શાક લઈને બોરાવે. સાધુ બોરા ગયા, ત્યારે એનો અભિગ્રહ પૂર્ણ. એટલે આ વૃત્તિ સંસ્કૃતિ આપણે ત્યાં આવા સુંદર તપો છે.
એક સુંદર વૃત્તિ સંક્ષેપ. આજે બી આપણે કેટલા દ્રવ્યો ખાવા વધુ વધુ. જો તમે નક્કી કરો ને સંતોષબેન, તમે 9 દ્રવ્ય નક્કી કરો નવકારના, તો 9 દ્રવ્યમાં શું શું આવી જાય તો સમજાવો. જો દાળ, ભાત, શાક અને રોટલી, 4 દ્રવ્ય. બરાબર. પાણી 5. દ્રવ્યો, 2 ફરસાણ અને 2 મીઠાઈ. ચાલે કે ના ચાલે? દોડે ને? હા, તો નક્કી દવા કરો કે લેવાની ગમે હોય, તે. પાણી દવા લેવાની હોય તો બધું ક્યાં ગણવાનું ગુરુજી? દવા પણ લેવાની હોય, સાથે ચટણી અથાણું જોઈતું હોય. છૂટ રાખો. જો હું તમને કહું, આટલી વતન છૂટ રાખો, દવાની છૂટ રાખો, બરાબર છે. પછી તમારે ચટણી લેવી હોય તો ચટણીમાં 2-4 વસ્તુ કે સલાડ, એની છૂટ રાખો. ભાઈ સલાડ એક આઈટમ, ભલે 4 આઈટમ ધરાવી જાય, બરાબર. આપણે ત્યાં એક દ્રવ્યથી લોકો ખાતા કે નથી ખાતા, બધું ભેગું કરી દે. સાધુ ભગવાન કેટલા સાધુ શું કરે, દાળ, ભાત, પાપડ, શાક બધું ભેગું કરી દે, દ્રવ્ય થઈ ગયું. બરાબર કે નહીં? નક્કી કરો કે આંબેલમાં પણ જો આજે છે ને વાત નીકળી ને, જો આ વાત બહુ સુંદર વાત નીકળી. આજે આપણે આંબેલ કરતા હોઈએ ને તો કેટલું ખાતા હોઈએ. ઘણું ખવાય છે ખાવામાં. વાનગીઓ 50 વાનગીઓ બનાવે છે આંબેલ ખાતામાં. આપણે હવે આવશે રસ ત્યાગની વાત, એમાં વાત કરવાની છે. તો ભગવાને કીધું છે કે તમે પછી આંબેલ કરો અને તમારી વૃત્તિને તમે કાબુમાં ના રાખો, રસને કાબુમાં ના રાખો. આંબેલ પાછળની જે ભાવના છે એ ભાવનાનો તમે નાશ કરો છો. આંબેલનું જે પુણ્ય તમારે ભાગવું જોઈએ, જે કરવા દીધેલા થઈ જોઈએ, તમે કરી શકતા નથી. તો ભગવાન કહે છે કે તમે આ ધ્યાનમાં રાખીને તપ કરો. તો જોડે ભાવ હશે તો એના અદ્ભુત પરિણામ. અનંત કાળના બાંધેલા કર્મો કપાવવાનો આ સુંદરમાં સુંદર અવસર છે, સુંદરમાં સુંદર તક. કેટલા આંબેલમાં, ઉપવાસમાં કેટલા કર્મો કપાઈ જાય, આપણે શાસ્ત્રમાં લખેલું છે. જો મને યાદ નથી, આવતી એની વાત કરશું. પણ વાત એ છે કે આવા ભાવથી કરેલું હોય એક નવકારને અદ્ભુત એના લાભ છે, બરાબર છે નહીં સંતોષબેન? એક નવકારથી કરો પણ ભાવના કે પ્રભુ હું આહાર છોડી શકતો નથી, મારાથી આહાર છોડી શકતો નથી, એટલે હું આજે નવકારથી કરું છું પ્રભુ. તો આખી વાત બદલાઈ જાય છે. જીવાને કીધું ધર્મ ખાતા ખાતા ધર્મ થાય. ગુરુજી આજે વ્યાખ્યા જ ઉલટી થઈ ગઈ છે ગુરુજી. આજે સામૂહિક તપ કેટલા બધા થાય. હવે અહીંયા વર્ષી તપ, અમારું આ 3જી વારનું વર્ષી તપ, સવારે બેસણામાં 50 આઈટમ ગુરુજી હોય. હવે આને કાં તમે વૃત્તિ સંક્ષેપ કરવાના? સામૂહિક તપ ચાલે અને આઈટમ આટલી બધી. હવે પર્યુષણ આવશે એટલે 8 દિવસ એકાશના કરાવશે, 25 થી 30 આઈટમ બનાવે એકાશનામાં. આ તો બધું ક્યાં જઈને ઉભું રહે ગુરુજી? જો આમાં 2 વસ્તુ છે, તમે સમજો. સાધુ ભગવાન ઘેર આયા હોય, જો હું તમને વાત સમજો. સાધુ ભગવાન ઘેર આયા હોય તો આપણી પાસે જેટલી આઈટમ હોય, બીજી 5-10 આઈટમ હોય, બધી સાધુ ભગવાન ને ધરીએ ને. આપણે સાધુ ભગવાન 2 જ આઈટમ ધરીએ કે ભાઈ એમને વૃત્તિ સંક્ષેપ કરવાનો છે તો 2 જ આઈટમ ધરો, એવું કરીએ? ના, બરાબર. પણ એવું મહત્વ સમજે છે ગુરુજી. સમજો વાત સમજો. ગોળ તો ગોળે કરીએ. કેમ કે ત્યાં આગળ આપણી ફરજ છે કે સાધુ ભગવાન ઘેર આયા છે એને વધુ વધુ સારી વસ્તુ બોલાવો, બરાબર. એટલે જે કરવા વાળો છે એના મનની ભાવના શું છે? જે ઉપવાસ કરે છે એને વધુ આઈટમ, એના મનમાં ચા બી ના જાય. કોઈ ચા પીતો તો ચા બી ના રહી જાય, કોઈ રાબ પીતો હોય કાયમ એટલે રાબ થી શકતો રાબ બી ના રહી જાય. એટલે એની ભાવના 50 આઈટમ બનાવવાની ઉત્તમ છે. હવે ખાવા વાળા વિચાર, સાધુ ભગવાન ઘેર આવે વિચાર કરે કે આઈટમ મારે ચાલે કે નહીં, બરાબર કે નહીં? તો જવાબદારી
જે વટી તપ કરે છે, જમવા બેઠા છે એની છે. એમની હોય જવાબદારી. બરાબર છે, બિલકુલ સહી. ગુરુજી સાધુ ભગવંતને સમજ છે. આ પ્રજા બધા જે યજ્ઞ કરે છે, નવા નવા બધા, આપણે સમજ ઉભી કરવાની જરૂર ખરી કે નહીં? એટલે તો ગુરુજી નિદ્રા તત્વની આપણે વાત કરી છે કે તમે ઉપવાસ કરો, એકાશનું કરો, આંબેલ કરો, બધું કરો, સાથે સમજ રાખીને કરો. નહીં તો સમજ નિદ્રા નથી તપની હોતી ગુરુજી, એમને સમજ નથી હોતી હવે. તો આ જાગૃતિ આપવાની જરૂર છે. તમારી વાત સાચી છે, લોકોને આ સમજ નથી હોતી અને ગમે તેટલું ખાય છે. તમારો એ પોઈન્ટ છે, હું સમજી ગયો. આપણે આ વસ્તુ સમજવાની જરૂર છે, સમજાવવાની જરૂર છે. એટલા માટે તો ગુરુ ભગવાનના પ્રવચનો સાંભળો, આ વાત સાંભળો અને આ વાત જીવનમાં ઉતારો. ચોથું કયું છે? જો આજે હવે ચોથા પર આયા, રસત્યાગ. રસત્યાગ પંકજભાઈ, હા પંકજભાઈ, મારી હા દીકરીની દીકરીએ 4 દ્રવ્યોનો નિયમ લીધો છે 1 વર્ષ માટે. કેટલી 4 દ્રવ્ય જ વાપરવાના, એટલે પાણી, દવા વગર 4. ઓહો વાહ. જો છે હા, ને હા, આ આજે સમજાયું. મુમુસુ ઋષિભાઈ આવ્યા ને ત્યારે આ બધી હતું, ત્યારે એમાં નિયમ લીધો. બહુ સરસ, એક્શન ખરેખર અભિનંદનને પાત્ર છે. ચાર ધર્મ એટલે શું રહ્યું? દાળ, ભાત અને રોટલી ને શાક. ના, તે નહીં પણ પાપડ. આપણે પણ એવી રીતે જ, જો રોટલી શાક હોય, રસાવાળું શાક, તો એમાં અમે રોટલી ચૂરા કરીને ગરમ કરીને આપી દઈએ. પાણીપુરી હોય તો બધું ભૂકો કરીને એકમાં જ એક કરી કાઢે, બધું ભેગું કરીને. આ અદ્ભુત છે. ને એની માણસે જાતે પોતાની વૃત્તિ, હા, કેવું એની અદ્ભુત. જાતે જ જો બધા એ દ્રવ્યોની ગણતરી રાખે કે મેં દિવસમાં આટલા જ થયા, હવે નહીં વધારે. વાહ વાહ, ખરેખર જો એક વ્યક્તિ દીક્ષા લે છે, આ USA માં પણ બાળકોને કેટલો ધર્મ, ભગવાનની વાણી, ભગવાનની વાત કેટલી સુંદર છે કે હૃદયને સ્પર્શી જાય. એક યુવાન દીકરી એક દીક્ષા લે અને આખું વર્ષ ફક્ત 4 જ દ્રવ્યો વાપરવા, ખરેખર અભિનંદનને પાત્ર છે, ખરેખર અનુમોદનને પાત્ર છે. આ બધી વસ્તુ આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે. આપણે જો ઉપવાસ નથી થતા, કઈ વાંધો નહીં, તો ઉણોદરી કરો, વૃત્તિ સંક્ષેપ કરો, રસત્યાગ કરો. આ બધું તો થઈ શકે ને, તો આપણી આત્માની જાગૃતિ કહેવાય. ચોથું છે રસત્યાગ. જો રસ કેટલા છે, ખરેખર. જો સંતોષભાઈ, આપણે બધાએ પૂર્ણિમાબેનની જે દીકરી છે, USA હોસ્ટેલમાં છે, ખરેખર આપણે બધાએ એની અનુમોદના કરવી જોઈએ. હા, કે આ આપણે પણ મોટી થોડું દીકરીની કર્યું. દીકરીએ લીધી છે, દીકરીએ લીધો નિયમ. ઓહો બહુ અનુમોદન. વાહ, 17 વર્ષની છે. વાહ, વાહ. બહુ જ અનુમોદન. ખૂબ જ ચેતરભાઈ અનુમોદના ઓળખે. પૂર્ણિમાબેન. હા, હા આપણે હા, ચેતરભાઈ ચાર જય ઓળખે રાખી શકીએ તો સારી 6 રીતે. વસ્તુ રાખીએ, વાંધો નહીં. 6 વસ્તુ રાખીએ તો પણ બહુ સરસ, બહુ સરસ. 4 વસ્તુ રાખી, બહુ ખૂબ સુંદર પૂર્ણિમાબેન. સંસ્કાર તમારા ને કુટુંબમાં જે અમાર નહીં, સંસ્કાર છે, એના પૂર્વકૃત સંસ્કારથી કરી, એની જાતે જ નિયમ લે. બરાબર. મારા ઘરના સંસ્કાર ને પૂર્વભૂમનો લઈને આવે ત્યારે જ આ બધું વસ્તુ શક્ય બને છે. એમને શક્ય નથી આપણે બનતું. આપણે આજ સુધી ત્યાં નથી પહોંચી શક્યા એમ. ખરેખર આવું સાંભળીએ ત્યારે તેમ થાય કે આપણે તો શું કર્યું એમ. સમય જ્યાં પછી બી આટલું નથી કરી શકતા આપણે. એ આપણે સમજ્યા પછી કંઈક તો જીવન, મેં એટલે આજે વાત કીધું, જેટલા સંભાળવાળા છે પોતે જીવનની અંદર 9 દ્રવ્ય તો રાખે. 9 દ્રવ્ય, હા, જ્યાં સુધી સંયમ ના લઉં ત્યાં સુધી 9 દ્રવ્ય. એમાં દવાની છૂટ રાખો, બરાબર છે, દવાની છૂટ. દવાની છૂટ રાખો. એકાદ, હા, તમને લાગે ભાઈ ચટણી તો 2 આઈટમ, એ છૂટ રાખો. ભાઈ ચટણી એ એક જ દ્રવ્ય કહેવાય, ગમે તેટલી ચટણી, ગમે તેટલો સલાડ, 2-4 બધી વસ્તુ ભેગો કરો, બરાબર છે. પણ 9 દ્રવ્ય તો પૂરતા છે પૂર્ણિમાબેન. દાળ ભાત રોટલી શાક, 2 દેખાય છે ફરસાણ, મારે એનાથી 15 નો વધારે છે, દવા પાણી સાથે 15, એટલે આમ તો ખાવાના 10 જ થાય, પાણી ને દવા કાઢીએ તો. પણ નક્કી કરો, 15 તો 15, 10 તો 10. જો 15 હોય ને, એની બી પરીક્ષા થતી હોય છે સંતોષભાઈ. તમે, હા, આપણે બધા મોટા ફંક્શનમાં જઈએ, 15 નું 50 હોય તો 35 તો છોડવાના આવે ને. ના, તારે હવે એ ત્યાગ છે.
થોડા 4-5 વધી પણ જાય. હમણાં મેરેજમાં જઈ આવ્યા ત્યારે એવું પણ થાય, બહાર ગયા હોય તો. હા. ઘરમાં 15. પણ નક્કી કરો. 15. હું તો કહું છું જે નક્કી કર્યું એને પકડી રાખો. હા, પકડી પકડી રાખશો રાખ. તો એનું પુણ્ય બંધાશે. જો પેલા હા. સાધી ભગવાન પર કેવો અભિગ્રહ હશે, શું મનની ક્ષમતા હશે, મનમાં શ્રદ્ધા કેટલી હશે, કઈ કારણસર એમને અભિગ્રહ લીધો હશે જે આપણને ખબર નથી. પણ જે કારણસર હશે, અભિગ્રહો અભિગ્રહ ઉપવાસ પર ઉપવાસ કરતા જાય સાધી ભગવાન, શું હશે એમની મનની વાતો. આપણો ધર્મ આવો છે. આ ધર્મ વીરનો છે, સૂરનો છે, કાયરનો આ ધર્મ નથી. નથી. ધર્મ અઘરો છે. છોકરી એ 4 જ દ્રવ્ય. શું મનમાં એના વિચાર આયા હશે કે આ ઋષિભાઈ દીક્ષા લે છે, દીક્ષા લઈ શકતી નથી, તો આટલું તો કરું. વાહ! અનુમોદનાની, સંયમની અનુમોદના માટે બી આવા દ્રવ્યો. આપણે સંયમ નથી લઈ શકતા, બધું છોડી નથી શકતા, તો આવું કઈ નથી ગુણોદરી તપ, આવું કઈ કરવું દ્રવ્યનું જોઈએ. તપ, ત્યાગ બધું કરો. રસ ત્યાગ. કેટલા રસ છે સંતોષબેન? તો કડવું, રસ, તીખું, સડરસ. હા, હા. હા, ખાટો, મીઠો, પૂરો, ગળ્યો, ખારો, હા. ગળ્યો, હા, ગળ્યો, ખારો, બરાબર. ખાટો, ખાટો, કડવો. ખરો ના આવે. ખારો નથી. જુઓ, સૌથી પહેલો કડવો, પછી તીખો, પછી ખાટો, ખાટો, પછી મીઠો, પછી મીઠો, મીઠો, અને તુરો. તુરો. બરાબર. હમ. હવે જો આપણે છે ને સ્ત્રીઓમાં કયા રસની બોલબાલા હોય સંતોષબેન? ખાટો અને તીખો. ખાટો અને હા, ફરસાણ બહુ ભાવે સ્ત્રીઓને. પૂર્ણિમાબેન, મીઠાઈ વધારે ભાવે કે ફરસાણ? અરે ભાઈ, મીઠાઈ ભાવે એટલે તો ફસાઈ ગયા છે ડાયાબિટીસમાં. અમારે પુરુષોને મીઠાઈ બહુ ભાવે અને મને સ્ત્રીઓમાં પણ પાણી હોય તો લાઈન લાગી જાય. મને તો ઘણી વાર આશ્ચર્ય થાય. પૂર્ણિમાબેન, બહુ સાચી દિલની વાત કરું કે આ પાણીપુરી તમે જુઓ, એનું પાણીના ઠેકાણા ના હોય. ક્યાંથી પાણી લાવતો હશે, પૂરી કયા લોટમાંથી બનાવતો હશે, સડેલા ચણા હશે, સડેલા બટાકા હશે, ચટણી કેવા ધાણા હશે, બધું હોય. પણ પાણીપુરીની લહેરી ઉપર, ઊંચા ઉપર કેટલી બહેનો ઊભી હોય. કોઈ કઈ કંટ્રોલ નથી. ગયા રસનો કોઈ કંટ્રોલ નથી. પૂર્ણિમાબેન, એ આજે છે ભાઈ. પોતાના શરીરની ખરાબી થાય. હા, પાણીપુરી ખાઈને ફૂડ પોઈઝનિંગ થાય, બધું થાય, હોસ્પિટલમાં જાય, મરી જાય, પણ બહેનો આ રસ ત્યાગ નથી સુધરે નહીં. છૂટતો. આજે એવી ખરાબ દશા. હા, તમે બહારના રસ તમે ખાઓ ને, કેરીનો રસ, બહારનો રસ, એની અંદર તો છે ને કેમિકલ નાખે, એસેન્સ નાખે, ખાંડ પ્રિઝર્વેટિવ નાખે. આવે. કેરી હોય, જો છે ને, મેં એક વખત, મને કેરીનો રસ બહુ ભાવે. તો એક વખત અમે એક જણના પ્રસંગ ગયેલા, ઘણા વર્ષો પહેલાની વાત છે. તો મને રસ પુષ્કળ ભાવે. એટલે બહારનો રસ હતો, આપણે કોઈ કંટ્રોલ નહીં, 2, 3, 4 વાડકા પી લીધા. ઘેર આવીને ફૂડ પોઈઝનિંગ. આમ મોઢું ફૂલી ગયું, સાંધા ફૂલી ગયા. તો એકદમ આ શું થયું? પછી ખ્યાલ આવ્યો ફૂડ પોઈઝનિંગ છે. અને શેને લીધે વિચાર કરતા થયા કે આ રસને લીધે. ત્યારથી નક્કી કર્યું કે બહાર જઈએ ને, રસ ખાવો નહીં. કોઈની બી પાર્ટીમાં જઈએ, હા, આપણે સંઘમાં ગયા હોય અને જાતે રસ કાઢ્યો હોય, એ જ રસ લેવો, નહીં તો રસ લેવો નહીં. કારણ કે બહારના રસો પુષ્કળ, એમાં શું નાખેલું હોય છે આપણને ખબર નથી હોતી. એમાં એસેન્સ હોય છે, સુગર હોય છે, પ્રિઝર્વેટિવ હોય છે. અરે કેરી કેવી હોય ખબર ના હોય. કેરી પણ બગડેલી કેરી પણ જાય અંદર. હા, બગડેલી કેરી પણ આવી જાય. એટલે ફૂડ પોઈઝનિંગ થાય. એટલે રસ ત્યાગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે વાત કરી કે રસ પાછળ આપણે ગાડા થઈ ગયેલા હોય છે. આપણે ત્યાં ખૂબ સુંદર પ્રસંગ આવે છે રસ ત્યાગનો. એક આચાર્યનો, મંગુ આચાર્ય, જો 8 વાગ્યા છે, હા, મંગુ આચાર્ય. બરાબર.
બરાબર. શું બને છે? મંગુ આચાર્ય બહુ વિદ્વાન આચાર્ય છે અને અદ્ભુત પ્રવચન શૈલી. લોકો પ્રવચન સમાવડે તૂટી પડે. મથુરા નગરીમાં એમનો પ્રવેશ છે. ચાતુર્માસ મથુરા નગરીમાં છે. મથુરા નગરીની અંદર પ્રવચનની ધારા વહી રહી છે. ગામનો સંઘ મંગુ આચાર્ય છોડતો નથી કે આચાર્યશ્રી તમારે અહીંયા મથુરામાં રહેવાનું છે, તમે અમને છોડી જાઓ નહીં. સંઘની ભાવના ઉત્તમ અને સંઘ મંગુ આચાર્ય પર એટલો બધો સમર્પિત. જાત જાતની વાનગીઓ લાવે એમને ખાવા. ગોચરીમાં જાત જાતના વાનગીઓ પીરસે અને મંગુ આચાર્ય એમાં લપટાઈ ગયા. હા, લપટાઈ ગયા. આ બેને કીધું ને એકાસમાં 50 આઈટમ પીરસો એટલે સાદા જીવો એમાં ભોળવાઈ જાય. એમની વાત સાચી છે. આચાર્ય જેવા આચાર્ય ભોળવાઈ જાય તો આપણા જેવાની શું વાત. એટલે કે આ બધી વસ્તુ કંટ્રોલમાં રાખવી જોઈએ. એમની વાત સાચી છે. બહુ આઈટમ બનાવવાની જરૂર હોતી નથી. બરાબર. તો વાત આ છે કે મંગુ આચાર્ય હવે મથુરા છોડીને જતા નથી. એવા લપટાઈ ગયા. એમાં ને એમાં કાળ ધર્મ પામી અને ગટરની અંદર ઉત્પન્ન. ગટરમાં કીડા તરીકે ઉત્પન્ન થયા. તો આ રસની આ વાત છે. પુંડરીક અને કંડરીક નો સંતોષ. બરાબર. કંડરીક મહિનાનું શું થયું? નરકમાં જવું પડ્યું. પુંડરીક આ જીવનની સંયમ સ્વયં થોડા તોડી દિવસમાં જતો રહ્યો. તો આ રસવૃત્તિ આપણે ખરેખર રસમાં લપટાયેલા છે. રસવૃત્તિને છોડવી જોઈએ. આ વખતે થોડી વધારે વાત કરશું આ તપની કે આયુર્વેદમાં શું કીધેલું છે, અને પછી બીજા 2 બાહ્ય તપ બાકી રહ્યા, કાય સંલીનતા અને કાય કલેશ. એની આપણે બરાબર 6 અભ્યંતર તપની વાત કરશું. નિર્જરા તપની પૂર્ણાવતી કરશું. બરાબર છે. 8 વાગી ગયા છે. કઈ પ્રશ્ન હોય પૂર્ણિમાબેન, સંતોષબેન, ઇન્દિરાબેન, સુરેશ, કઈ પ્રશ્ન હોય તો આપ કરો. બીજા જે કઈ સાંભળા બધાને. ગુરુજી, હવે રસ ત્યાગનો ખરેખર ત્યાગ કરવો જ જોઈએ. આ ચાતુર્માસ પણ આવે છે એટલે ગુરુજી પાસે જઈને નિયમ લઈ લઈશ બસ હવે તો. આટલા દ્રવ્ય એનાથી ઉપર નહીં વાપરવાના એમ. ખૂબ સુંદર વાત છે. નવદ્રવ્ય બતાવ્યા બહુ સરસ છે. નવદ્રવ્ય પાણી, દવાની છૂટ અને નવદ્રવ્ય નવતત્વ શીખીએ છીએ તો એનું લાભ લેવાનું છે આજે. મગજમાં બેસી ગયું છે નવદ્રવ્ય વાળું. નવ તો બહુ થઈ ગયા. 9 તો બહુ થઈ ગયા ગુરુજી. 9 તો બહુ થઈ ગયા. બહુ થઈ ગયા. આપણે તો એટલા પણ નહીં વાપરતા હોય પણ પચકાણ નહીં હતા. હવે પચકાણ જ દઈ લેવાના બસ. નવદ્રવ્યથી ઉપર નહીં દિવસ દરમિયાન. બસ ઇન્દ્રાબેન આજે એટલું આપણે કરીએ. બિલકુલ બિલકુલ. ચોક્કસ એટલું કરીએ ચાતુર્માસ માટે. જોઈએ 4 મહિના પછી આગળ પણ ચાલુ રહી જશે. એ તો 4 માસમાં ટેવ પડી જાય એટલે પછી આગળ પણ થાય. કે સંયમ ના લઉં ત્યાં સુધી નક્કી કરો. હા ગુરુજી. સંયમ ના દવા પાણી ની છૂટ. બરાબર. દવા પાણી અને દાંતણ અને ગુરુજી દાંતણની પણ છૂટ. દાંતણ. હા. દાંતણની છૂટ. થોડી છૂટ રાખો. દવા, પાણી અને દાંતણની છૂટ. બાકી નવદ્રવ્ય. બરાબર. ચાલો, બહુ સરસ. તો આજના પ્રવચનની આપણે સમાપ્તિ કરશું. જી. પ્રશ્ન હોય તો પૂછો. ઇન્દિરાબેન, સુરેશભાઈ, ચૈતર. આપણે સંઘમાં પણ આ એક વાત મૂકવા જોઈએ ટ્રસ્ટીઓ સામે કે ભાઈ તમે આટલા બધા દ્રવ્ય ન બનાવો, કારણ કે થોડા ઓછા બનાવો તો ચાલે. મતલબ આટલા બધા પર્યુષણમાં બી આટલા બધા દ્રવ્યો બનાવો તો ઓછા બનાવો. એવું આપણે કરી શકીએ ગુરુજી? બિલકુલ કરી શકીએ ને કરવા જેવું છે. કરવા જેવું છે. અમે સંઘમાં વાત કરેલી છે ને હવે અમે સંઘની અંદર 2 મીઠાઈ નહીં, 2 ફરસાણ નહીં, કંટ્રોલ. એક જ ફરસાણ.
એક જ અમારે શાક. અહીંયા ગુરુજી આ બહુ પર્યુષણમાં બી 3 મીઠાઈ 4 મીઠાઈ 4 ફરસાણ 4 શાક પર્યુષણના દિવસોમાં પણ એવું એકાદશામાં કરે. આ બધું દેખાદેખી છે, વાહવા હા મેળવવા ગુરુજી, માટેની આ હા શું કરવાનું? આપણે આપણું આપણે કંટ્રોલ આપણું વાત જેમાં કરી શકીએ. અને વાત આપણે કરી વાત હોય, કરીએ પણ જો લો નહીં માને તો આપણે તો પાળવું જ જોઈએ બસ. છોડી દેવાની. ને આપણે હમ આપણે તો આજથી જ પાડીશું આપણું તો, તમારી પણ હા બીજાને બી અને આપણે પછી કંઈક આપણા મિત્રોને આપણે વાત સમજાવી મૂકવાની. શકીએ. આખો સંઘ નહીં સમજે તો આપણે આપણા મિત્રો જે છે કલ્યાણ મિત્રો એમને આપણે સમજાવી શકીએ થોડું, બીજું કઈ. બરાબર, બિલકુલ સાચું, બિલકુલ સાચું. અમે તો સંઘની અંદર આ વાત કરેલી કે તમે આટલી આઈટમો રાખો છો, એક તો જો પ્રોબ્લેમ શું થાય, એટલી આઈટમ રાખો એટલે લાઈનમાં લોકો સમય વધારે વખત ઉભા રહે, પીરસવામાં વધારે સમય જાય, ખાવામાં હા વધારે સમય જાય, એકાદ ટાઈમ હા ખૂટી પડે ત્યારે દોડવું જવું પડે, એટલે ઘણી મુશ્કેલીઓ છે. પહેલાના જમાનામાં નાતની અંદર છે ને 4 જ આઈટમ બનતી હતી, 4. મને ખબર છે. હા હા, હા એક શીરો બને, એક ચણા બને, એક પૂરી બને ને દાળ બને અથવા ભાત, બસ 4 આઈટમ થી વધારે આઈટમ નાતની અંદર હોય નહીં. આ એક મીઠાઈ હોય, દાળ ભાત હોય, પૂરી ને શાક હોય, બસ 5 આઈટમ. બરાબર છે. હવે બધી વસ્તુઓ આજે લગ્નમાં બી 500 આઈટમ વાળા લગ્ન થઈ ગયા. આખો જમાનો બદલાઈ ગયો. વાત સાચી છે. આપણે જૈન શાસનને સંઘમાં બંને પામીને આપણે જૈન શાસન આટલું સરસ પામ્યા છે તો તેમાં કંઈક તો કરીએ એમ એના માટે. આટલું બધું આમાં જ ચાલવા દઈશું તો ગુરુજી ક્યાં જઈને ઊભું રહેશે બધું? હા, વાત સાચી છે. વાત કરવી જ જોઈએ અને વાત પ્રેમથી કરવાની. પણ જમાનો એવો હા છે કે આપણી ગમે નહીં તેવી સારી વાત લોકો સાંભળે સાંભળે ન નહીં સાંભળે. સાંભળે. આ લોકો હા સાંભળે નહીં એટલે પછી આપણે શું કરવું કે ક્ષમતા રાખીને આપણે આપણા ઉપર આપણા કલ્યાણ મિત્રોને આપણે સમજાવી શકીએ બસ. પણ આપણે કોશિશ તો આપણે આપણી કરવાની, જાતે સમજી કોશિશ લેવાનું. તો કરવાની ને ગુરુજી, કોશિશ તો પોતે કરવાની, તો ભલે કરવાનું જ, નિષ્ફળતા આપણે પોતે તો કરવાનું જ એટલે બીજાને જરા મળે કે ભાઈ એવું પણ થઈ શકે છે ને સારું થયું એમ. કોશિશ કરો, ચોક્કસ કોશિશ કરો. આપણે ત્યાં કીધેલી છે, કોઈને સમજાવવું હોય ને તો 1 વાર કહેવાનું, બહુ તો હા બીજી વાર કહેવાનું, ને બહુ હા નજીક ના હોય તો 3જી વાર કહેવાનું. પણ 3જી વાર પછી કીધા પછી પછી છોડી દેવાનું. પછી છોડી પછી દેવાનું. છોડી દેવાનું. સાચી વાત છે. એટલે બહારના લોકો હોય તો એને એક જ વખત કહેવાય, બીજી વખતે ના કહેવાય. કેવાય ના. એને ખરાબ લાગી જાય. વાત સાદી હોય, ખરાબ મનમાં વેર દ્વેષ થઈ જાય, એ વધારે નુકસાનકારક છે. એ આઈટમ બનાવે અને લોકો ખાય એના કરતા વેરઝેર બંધાઈ જાય આપસમાં, એ આત્માને વધારે નુકસાન. વધારે બરાબર. એટલે આપણે નુકસાન ખ્યાલ છે. રાખવો. જી ગુરુજી. હા ચોક્કસ ગુરુજી. ચાલો પ્રવચનની સમાપ્તિ કરીએ. હા. નમો વરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયરાણમ, નમો વજ્જાયણ, નમો લોય સવસાઉણમ મેસો પંચન મુક્તાર સવ પાપણાસણમ, મંગલાણંચ સૌપૈસિમ પડમમ હરિમંગલમ. જેના જ્ઞા જે કઈ બોલાવ્યું તે મન વચન કાય. સૌને પ્રણામ. આવતા રવિવારે પ્રણામ બધા ગુરુજી. ફરી. પ્રણામ ગુરુજી, બધાને પ્રણામ. 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 પૂર્ણિમા પ્રણામ. પ્રણામ પંકજભાઈ. પ્રણામ.